મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક. રાજ્યમાં ગેસનો જથ્થો ખોરવાય નહીં તેવું આયોજન કરવા સૂચના. તો અધિકારીઓને કેન્દ્રીય એજન્સી અને ગેસ કંપનીઓ સાથે સતત સંપર્કમાં રહેવાનો આદેશ. વધતી ગરમીના કારણે પીવાનું અને સિંચાઈનું પાણી સમયસર મળી રહે તે અંગે આયોજન. જેતલપુરમાં સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાયો ભવ્ય મહાઉત્સવ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. મુખ્યમંત્રીએ કહ્યું, ભગવાનને મંદિરની સ્થાપના કરી તે દિવસ અતિ ભવ્ય. ભગવાન સ્વામિનારાયણ કુરિવાજો દૂર કરી આપ્યું સમરસતાનું ઉદાહરણ. ગુજરાત વિધાનસભા બેઠકની પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત. બેઠકમાં કૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, શ્રમ અને રોજગાર, વન અને પર્યાવરણ સહિતના વિભાગોના પ્રશ્નો પર ચર્ચા. ગૃહ, પોલીસ, જેલ અને ન્યાયતંત્રની માંગણીઓ પર ચર્ચા અને મતદાનનું આયોજન. લોકસભાની કામગીરી વિપક્ષના હોબાળાના કારણે બાધિત. લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાના પ્રસ્તાવ પર ગૃહમંત્રી આપશે જવાબ. તો રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલ હુમલા મુદ્દે કર્યો પ્રશ્ન. તો ભાવનગરથી દિલ્હી માટેની સીધી ટ્રેનની સુવિધા તાત્કાલિક શરૂ કરવા કરાઈ માંગ. સુપ્રીમ કોર્ટે પહેલીવાર ઈચ્છા મૃત્યુને આપી મંજૂરી. ગાઝિયાબાદનો 30 વર્ષીય હરીશ રાણા 13 વર્ષથી અચેતન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ. કોઈ રિકવરીની સંભાવના ન હોવાથી લાઈવ સપોર્ટ સિસ્ટમને દૂર કરી ઈચ્છા મૃત્યુની આપી મંજૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળમના માછીમારી સમુદાય અખિલ કેરળ ધીવર સભાના સંમેલનમાં રહ્યા ઉપસ્થિત. પ્રધાનમંત્રીએ કહ્યું, 50 વર્ષથી આ સંગઠન માછીમાર સમુદાય માટે કરી રહ્યું છે કાર્ય. કહ્યું, અખિલ કેરળ ધીવર સભા સંગઠન ભારતની સમુદ્રી સીમાની રક્ષામાં સતત ઊભું રહ્યું છે. પીએમ કેરળમ બાદ તમિલનાડુનો કરશે પ્રવાસ. હોર્મુઝ સ્ટ્રેટમાં બારૂદી સુરંગ બનાવનાર ઈરાનના 16 જહાજને નષ્ટ કર્યાનો અમેરિકાનો દાવો. સંઘર્ષના 12મા દિવસે ઈરાન અને ઇઝરાયેલના એકબીજા ઉપર સતત હુમલા યથાવત. તો વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી સાથે ટેલિફોન પર કરી વાતચીત. બંને પક્ષની સંપર્કમાં રહેવાની સહમતિ. અમેરિકામાં 50 વર્ષ પછી ખુલશે નવી ઓઇલ રિફાઇનરી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ $300 અરબ ઓઇલ રિફાઇનરીની બનશે ભાગીદાર. ઉર્જા ઉત્પાદનને મળશે વધુ વેગ. તો હજારો નોકરીઓનું સર્જન થવાની સંભાવના. રાજ્યમાં હજી 3 દિવસ આકરા તાપથી લોકો રહેશે પરેશાન. રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ જ્યારે 11 જિલ્લામાં યલો એલર્ટ. 42 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. તો 11 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર. સપ્તાહના ત્રીજા દિવસે શેર બજારમાં 1000થી વધુ આંકનો કડાકો. સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં કરી રહ્યા છે કારોબાર. સોનાનો ભાવ ₹1,62,000. તો ચાંદીનો ભાવ ₹2,76,000 ને પાર. તો ક્રૂડ ઓઇલની કિંમતમાં પણ ઘટાડો.